દરેક વસ્તુ કરો એટલે વાતાવરણ તો એનું પોતાનું થાય ને ઉભું. હા, એટલે એ ટેમ્પરરી વાતાવરણ ઉભું થાય છે કે રિયલ ની જોડે અંદર વધારે બેસાય છે, એનો પ્રભાવ આવે છે? શું થાય છે? એનો પ્રભાવ જુદો એવો છે કે જોશથી બોલે ને હા, તે કે પેલું વહેણ છે ને ડિસ્ચાર્જ નું વહેણ, તે વહેણ નો ખખડાટ અવાજ સંભળાય નહીં. એટલે એ બાજુ જોવા આદત ના આવે ને. પણ એ તો પછી પેલું બોલવાનું બંધ કરી દે એટલે પછી પાછું એ વેન નો અવાજ આવે ને? એ તો આવે પાછો અવાજ. હા, એ તો અવાજ આવે. એટલે તો ટેમ્પરરી દવા થઈ ના ટેમ્પરરી નહીં. તો આ બોલ કરે એટલે કલાક, પણ એટલે કલાક લગીન થઈ. બહુ થઈ ગયું. કલાકમાં તો એટલી બધી શક્તિ વધી ગયેલું હોય. પણ પછી તો પાછું પેલું આવે ને. હા, પછી આ પણ શક્તિ વધારવા માટે શું કરવું? શક્તિ વધારે એટલે પછી પેલું ગમે એટલું આવે તેનો વાંધો નહીં. પછી તે હેબિચ્યુએટેડ થઈ જાય. એટલે પછી હેબિટ્યુટેડ થઈ જાય એટલે કે આપણી તે દરમિયાન આપણી એક ક્રિયાથી આપણી શક્તિ વધી જાય છે. શક્તિ વધી જાય. વિટામિન છે. પણ એ વિટામિન રોજ એને લેવા પડે રેગ્યુલર. એ ના લે તો પછી થોડું ઊંચો આવે ને. હા, ક્યાં આધાર ઊંચો આવે? બીજો આધાર નથી એની પાસે. પણ બીજા લોકો મંત્ર બોલે છે. બીજા લોકોની જરૂર નથી, આ અમને માટે જ છે. આ તો ના, પણ આપણા બીજા બધા આપણા હિન્દુ ધર્મ વાળા તો બધા જ કોઈ ને કોઈ મંત્ર બોલાવ્યા જ કરે છે ને. એમાં અને અહીંયા તમારામાં ફરક શું પડે? એમાં આમાં ફેરમાં બીજું કશું ફેર ના પડે, પણ પેલો બોલ બોલ કરે ને હા, તો એકાગ્રતા વધતી જાય ને. હા, તો પેલા વિજ્ઞાની હા. તો એ કહે છે કે એને મંત્ર આપેલા છે, તો બધા આપણા માનસ શાસ્ત્રીઓ તો કહે છે કે આ મંત્ર બોલવાની જરૂર નથી, 1 થી 10 લગીને ગણગણ કરે તો મન શાંત થઈ જશે. ના, એ તો આ ખોટી ખોટી બોલે ને હા, તો શાંત થઈ જાય. તો પછી એમાં ને આમાં બોલવામાં શું ફરક? હે, એ ખોટી ખોટી બોલે અને જસભાઈ દાદા ભગવાન નમસ્કાર કરું છે બોલે એમ ફરક શું? તે તમારી દાદા ભગવાન ખોટી ખોટી નથી આમાં. બેમાં ફરક શું એમ? ના, આમાં ખોટી ખોટી નથી. આમાં તો ખોટી લોકો આમ જ ના ચાલે ને. પેલામાં નહીં, પણ પેલાને એકાગ્રતા આવે અને આને એકાગ્રતા તો આવે છે. કોને? જસભાઈ ને સ્થિરતા આવે તમારું નામ બોલવાથી, અને પેલો એક એક બોલવાથી કે કોઈ નમઃ શિવાય કે કોઈ હે રામ કે કોઈ જય કૃષ્ણ કે ખોટી ખોટી બોલે તો ચાલે. તો પછી અને આમાં એમાં ફરક શું અને કઈ રીતનો એ સમજવું છે. હા. હા, હવે અમે રામ ને કૃષ્ણ છોડીને અમે દાદા ભગવાન નમસ્કાર કરી બોલીએ છીએ. એ આપણું તો જાણે જુદી વસ્તુ છે. આ તો આ કેશ બેંક છે. હા, એટલે ઉધાર્યું છે. એટલે એ સમજવું છે ને મારે કે પેલું ઉધાર્યું ના કેશ એનો એક્ઝેક્ટ ડિફરન્સ કેવી રીતે થાય છે ને અસર અને એનો તરત જ અસર થાય ને. તરત જ આ તો વાર જાતની અસર થાય ને. પણ કેવી રીતે એમ? એકાગ્રતા નહીં, ઠંડક પાર વગરની ઉત્પન્ન થાય. શું? ના, એટલે એમની પાસે અને શક્તિ જે માગે એ મળે. અને શક્તિ જે ઉત્પન્ન થાય માગે એ મળે એવી. આ તો જુદી જાતનું. આનો તો વાત જ ના, પણ એ જુદી જાતની કઈ રીતનું છે સમજી લઈએ ને અમે. ના, એટલે કઈ જાતનું છે? ભગવાન ના નમસ્કાર કરું છું. કોને કોને બોલવાનું હોય? હા, તો જેને જ્ઞાન ના આપેલું હોય તેને. હા, બીજું જ્ઞાન આપેલું હોય છતાં પેલું આમ બગડી ગયું હોય ત્યારે બોલવાનું. બીજા બધાને બોલવાની જરૂર ના. પણ અમારે શુદ્ધાત્મા છું એવું તો બોલવું જ પડે છે ને. અમારે રિલેટિવમાં આમાં ફોર્સ આવે છે તે વખતે અમે દયા ભગવાન જેવા શુદ્ધાત્મા છે એવું બોલીએ છીએ તો જ અમારી સ્થિરતા અને સ્વસ્થતા આવે છે ને. નહીં તો અમે એમ કે આટામાં આવી જઈએ છીએ, ચક્કરમાં અમે આવી જઈએ છીએ. શુદ્ધાત્મા તો ક્યાં સુધી બોલવાનું છે કે આપણે 500 માઇલ ગયા હોય તે પાછા આવવું પડે. જેટલા માઇલ ચાલે એટલું જ પાછું આવવું પડે. એ તો બરાબર. જ્યાં સુધી આપણે હું ચંદ્રકાંત છું બોલ્યા હતા આવરું, તેને બદલે આવરું બોલ કરતા કરતા એટલે પ્લસ માઇનસ થઈ જાય. પછી શુદ્ધાત્મા લક્ષ્મણ જ હોય ને. હા, લક્ષ્મણ તો હોય જ છે. લક્ષ્મણ તો પણ ચંદ્રકાંત ની પાસે બધું કરાવવાનું છે. શુદ્ધાત્માને કશું કરાવવાનું નથી, પણ ચંદ્રકાંતે આ બધું કરેલું. એટલે મંત્રો તો એકાગ્રતા છે. મંત્રો તો એ મંત્ર ના બોલે, ખૂટી ખૂટી બોલે તો ચાલે. હા, પણ પછી તો આ અમે બોલીએ છીએ તેમાં વિજ્ઞાન ની દ્રષ્ટિએ એને ફરક આવે. તમારી જે કેશબેક છે એ તો વસ્તુ જ નહીં ને. એ વસ્તુ જુદી, રિલેટિવ વસ્તુ, આ રિયલ વસ્તુ, આ પરમાનન્ટ વસ્તુ બધી મસ્તી બધા વસ્તુ પરમાનન્ટ. આનું ફળ પરમાનન્ટ બધું. પેલી વસ્તુ આને બેને સ્પેસિબિલિટી ના થાય ને. પેલી વસ્તુ જે પેલા મંત્રો બોલે છે એ
રહીને એકાગ્રતા કરવા માટે બોલે છે. જે બીજા લોકો ખોટી ખોટી કે હે રામ એ રિલેટિવ પાસે રિલેટિવ ની વિધિ કરાવવા બોલાવી. એકાગ્રતા વધે એટલા માટે બોલે છે. અચ્છા. અને અમે જે શુદ્ધાત્મા છીએ એ અમે રિયલમાં બેસવાની ક્રિયામાં રહીને બોલીએ છીએ, એટલે એનો ફરક છે. અને દાદા ભગવાનને નમસ્કાર કરીએ છીએ તે પણ રિલેટિવમાં બેસીને રિયલમાં બેસવાની ક્રિયા છે. એ એનો ફરક છે. તેની સિમિલિટ ના થાય ને. બરાબર. પછી અમે બોલીએ તો તમને ટેલિફોન પહોંચે કે નહીં? અમારું તો તમારું તો લેવલમાં આવ્યું હોય તો પહોંચે, નહીં ના પહોંચે. હવે લેવલમાં આવ્યું કે નહીં અમને ખબર શું? વાતને બે ની જોડે જોડે કે બોલી શકાય નહીં. બોલે તો પાપ લાગે. કઈ જાતનું પાપ? કેમનું પાપ? મને સમજ નહીં પડે. બધું આ ગુરુઓનું નામ અને આ નામ એમાં તો એનો કઈ હિસાબ જ ના કર્યો છે. શું છે? હા, પણ એ ગુરુનું નામ એ ગુરુના જેટલું ફળ આપે ને દાદા. આ રિયલ તમે રિયલમાં છો. આ તો પરમાત્મા કહેવાય, ખુદ પરમાત્મા, 14 લોકનો નાથ. એ બરોબર છે, પણ તમે પેલા તો માણસ કહેવાય. એ સમજ્યા, પણ એટલે માણસ નું માણસ શેઠનું શેઠના જેટલું ફળ આપે. એ માણસ માણસના જેટલું ફળ આપે. સરખામણી ના થાય. સરખામણી કરીએ ને ના, અમે સરખામણી નથી કરતો. ના, એમ નહીં, સરખામણી ના થાય. હું તો કહું છું એ કઈ વૈજ્ઞાનિક ક્રિયા છે. શેઠને શેઠ કહીએ તો શેઠ 500 રૂપિયા આપે. તો શેઠને શેઠ કહે, શેઠ 500 રૂપિયા ધંધો આપે. શેઠને શેઠ કહે ને એટલે શેઠ રાજી થાય. હા, એટલે રાજી થાય. એની પાસે જે હોય એ આપે, પેલા આપે. બરોબર છે. તમારી પાસે પરમાત્મા પદ છે, તમે પરમાત્મા પદ આપો છો. અહીં તો ફૂલ ફળ મળે. કારણ હું પોતે દાદા ભગવાન નહીં ને, અને આ તો બધા પોતે થઈ બેઠેલા. શું થયેલું ખબર પડી ને? તે આ વાત જ ના ભરે. આવી વાત ભરી ને 14 લોકો હાથ છે દાદા ભગવાન. પણ સમજ્યા વગર ના કહીએ તો કેમ ચાલે? ના, સમજીને કહીએ નહીં, પણ આ 14 લોકો નો નાથ અને આ માણસો કહેવાય બધા. બરાબર છે. આ બધા માણસો કહેવાય. તે શાસ્ત્ર પ્રકાર આ પાડી છે કે ગુરુ ભગવાન છે. શું? કારણ ભગવાન તરીકે માને તો જ વિચારો આગળ વધે ને. એ બરોબર. પોતાના સ્ટેન્ડર્ડ નો આગેવાન છે એટલે તો જ આગળ વધે ને. બરાબર. હવે અમે તમને કહીએ તો અમારું લેવલ, અમારો ટેલિફોન તમને મળે, એટલે અમારું લેવલ તમારી જોડે મળે તો ટેલિફોન મળે તમને. એટલે એ હવે તમને મળે છે કે નહીં એનું કન્ફર્મેશન શું? અમારું લેવલ બેટરી ગયું છે કે નહીં એનું અમને ખબર ક્યાંથી પડે? વાર લાગશે લેવલ બે. એ બરાબર છે. હવે વાર લાગશે તો હવે એના માટેનો પ્રયત્ન શું? એના માટેનો પ્રયત્ન જ્ઞાનમાં રહેવાનો છે. તે 5 આજ્ઞામાં જ રહેવાનું. પછી લેવલ મળતું જાય. હરિઓમ બોલવું ચાલશે કરતા અરે કીટી બોલજે તો ચાલશે. કારણ કે એ એમનો ભાવા શું છે? એકાગ્રતા. શું કહ્યું? ચિત્તની એકાગ્રતા કરવા માટે છે. અને એકાગ્રતા થાય એટલું ચિત્ત શુદ્ધિ થાય. શું થાય? પણ એ લોકો તો એવું કે છે કે તમે અમારું નામનું સ્મરણ કરો એટલે અમે હાજર થઈએ છીએ ત્યાં, એવું બધા ગુરુઓ કે છે દાદા. કે ને બધા કે ને એ એકાગ્રતાનો નિયમ તો આપણે વિજ્ઞાનથી તપાસ કરીએ છીએ કે આ શું. ઘણા લોકોને સ્ત્રીને પુરુષ દેખાય છે, 5 જણ બેસી રહ્યા હોય એવું. સ્ત્રીને પુરુષ ને સ્ત્રીઓ દેખાય છે એવું. આ પ્રેમ છે એક જાતનો. શું છે? ખબર પડે ને? પેલા મહાત્માનો તો પ્રેમ હોય, પણ પેલાનો પ્રેમ હોય ને તો જોઈન થઈ જાય. હા, એટલે અમારે એ સમજવું કે અમે રિયલ વસ્તુના પ્રેમમાં, અમારે રિયલ વસ્તુના પ્રેમમાં રહેવાનું છે. એટલે કોઈ રિલેટિવ વસ્તુના પ્રેમમાં અમે નથી રહેતા અને રિયલ વસ્તુના પ્રેમમાં જ રહીએ જ છીએ. એનું અમારે એમ કે સતત જાગૃતિ રાખવી જોઈએ. એટલે પેલાનામાં અમારામાં જે ફરક છે એને કશું જ પામતા નથી. તો એવું છે ને, આ છતે ઘોડો ઘાસ ખાય ને એના જેવી વાત છે. કશું પામે તો એમને મન બધું બહુ આખી આખો ચિંતા ઉપાધિ બધું ક્લેશ બધું. કોઈને માન ની ભીખ, કોઈને કીર્તિ ની ભીખ, કોઈને પૈસા ની ભીખ, કોઈને લક્ષ્મી ની ભીખ, કોઈ મોક્ષ ની ભીખ. દાદા આત્મજ્ઞાની ભલે ના હોય પણ એ ભીખ નહીં છૂટી ગઈ હોય એવા કોઈ નહીં હોય. શું ના મળે ત્યાં?
તમે જાઓ તો તમને મનમાં એમ થાય કે આ તો હરું ફસાયા ઉડતા 6 મહિના જાઓ તો તમે અમને નિશ્ચયથી અમને શુદ્ધાત્મા બનાવ્યા અને આપી અને એટલે અમે એમ કે સ્વતંત્ર ને મુક્ત થયા એ ભાવોમાં અમે સ્થિર રહ્યા. પણ ચંદ્રકાંતની એશનાઓ જૂની પુરાણના પ્રમાણે ગલન જે થઈ રહી છે એ તો બહાર ઈચ્છાઓ એશનાઓ બધી કાર્યો એ તો બધા બહાર નીકળ્યા જ કરે છે ને. ચંદ્રકાંતના એ તો બધું અજીબ છે ને, તમારો લેવા દેવા ને હોય તો એ સુપીરિયર ગણાતી જ નથી. આવું ને લાઈન ના સુપીરિયર. વકીલની જરૂર પડે તો વકીલને સાહેબ કહેવું પડે, ડોક્ટર જરૂર પડે ડોક્ટર સાહેબ કહેવું પડે, અને પેલા ગુરુજીની જરૂર પડે ગુરુજીને. બરોબર. એટલે લાગતું વળતું નથી બેને. રિલેટિવ નો પાટો છું, રિયલ નો પાટો રિયલ લાગે લાગે. એટલે આમાં એ બેની વાત કરવા જાય ને તો રિયલ ને રિલેટિવ બે ભેગું થઈ શકે ને ક્યારે? ના, એ ભેગું નથી થતું. એ તો તમે રિયલ ની દ્રષ્ટિથી નથી કહેશો ને, પણ અમારે તો વ્યવહાર અમારે પછી ચંદ્રકાંત નો વ્યવહાર પતાવવાનો છે. મારું કહેવાનું કઈ એ ચારિત્ર ક્યારે કહેવાય છે કે રિયલ ચારિત્ર આવે તો ચારિત્ર છે. આ તો ચારિત્ર કાલે હવાર ફાટી જાય પાછું. કાલે હવાર પાછું પબ્લિક પાણી નું દાટ હોય અમેરિકા ને એવા કેટલાય બાવા થી નાઠા પાણી પાણીને. હા, બરોબર. એ ચારિત્ર ના કે જે ચારિત્ર ગુરુ લઘુ છે, વધી જાય ઘટી જાય. શું? પણ રિલેટિવ માં તો બધું ગુરુ લઘુ જ છે ને, બધું ગુરુ લઘુ જ છે. હા, આમાં હું તો આ વાત તો બેસી ગઈ હવે આપણે કે અમે રિયલમાં અમે આ મુક્ત ને સ્વતંત્ર જગ્યાએ તમને પરમાત્માની જગ્યાએ તમને બેસાડ્યા. પણ એ જ વસ્તુ ધ્યાનમાં રાખતા જયારે રિલેટિવમાં અમારો વ્યવહાર આવે ત્યારે ક્યાં અમે ગુરુ છે ક્યાં લઘુ છે અમને એનો સ્પષ્ટ ખ્યાલ રહેવો જોઈએ ને. એ માટે કશું સ્પષ્ટ ખ્યાલની જરૂર નથી. રિલેટિવ ને જોયા કરો. આપણે શું કહે છે, હાવ કચરો છે, ભગવાન ની ઘેર કચરો, રબીશ અને નવી બ્રિક બે જુદી નથી. બધાને રબીશ કે છે ભગવાન. બધા ગલન ને રબીશમાં જ આવે છે. રબીશમાં જ મૂકી દીધો ભગવાન. પણ એ બરોબર છે. એ પણ એ વસ્તુ નિશ્ચયથી જાણી રાખવાની છે. વ્યવહાર કરતી વખતે તો બંનેનો ડિફરન્સ જાણી રાખવો પડશે. એ જાણી રાખવાની રબીશમાં મૂકેલું છે ભગવાને. એની વેલ્યુએશન નહીં ગોઠવી. બરોબર છે. પણ અમારે વ્યવહારમાં એ સમજી ગયો, તમારી વાત બેસી ગઈ. ફક્ત વ્યવહાર ચલાવવા પૂરતું અમારે સોના અને કથિરમાં ડિફરન્સ ગણવાનો. બાકીનું બધું છે બંને નકામો. પણ વ્યવહાર ચલાવતી વખતે સોના કથિરનો ડિફરન્સ જાણવો પડે. કોઈને દુઃખ ના જોવાય એટલું બહુ થઈ ગયું. અને થાય તો ચંદ્રકાંત કઈ પ્રતિક્રમણ કરો બસ. હા, એ તો થાય છે. હવે એમાં બસ બીજું કશું છે નહીં આપડે તો. અને આ જે બાવાઓ છે એ એમને માટે બરોબર છે, એમને માટે બહુ મોટું છે. હા, એ બરોબર છે. એમના લેવલ માટે સ્ટેપ બાય સ્ટેપ માટે તો એમને માટે માસ્તરો એ માસ્તરો ના હતા સી રીતે અમને ગાળા ચાલે? ના બરોબર. દાદા પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કરેક્ટ છે એમને માટે. બરોબર છે. આપણે છેલ્લી શાળાની વાત પેલા માટે ખરાબ છે એવું કહી શકીએ નહીં. આપણે કોઈ પણ આગળ જવાના ને એમ કરતા આગળ તો જવાના. આ જો ને આયા ને એમ જ બે સ્ટેજ જ આવી. અત્યારે ભારત પાસે જશો ને તો તમને પ્રેમ નહીં બેસે એની પર. હવે તો દાદા અમારું અનુસંધાન તો દરેકમાં અમે શુદ્ધાત્મા જોતા જે થઈ ગયા એટલે અમને હવે એ પ્રશ્ન રહેતો નથી. નહીં, એ બરોબર છે. ના રે પ્રકાશ ગોદાળો અંધારામ ના હોય. નકામાં વગર કમને ગુફા ખોલ ખોલ હિમાલય ખુદ ખુદકા કરે. બાવા પડેલા છે બધા. એ લડ્ડુ બડ્ડુ ખાઈ બેઠા પાવા પડી રહ્યા છે. જ્ઞાનીઓ ના હોય ત્યાં. જ્ઞાનીઓ મનુષ્યની વચ્ચે ભીડમાં હોય. શું કહ્યું? પ્રકાશ સ્વરૂપ છે. આ તો મારે એવું ગપું કે જ્ઞાનીઓ બધા ગુફા અહીંયા આયા હતા કાલે બે જણ. આ ગુફામાં તો પેલા બાવા રે અઘોરી નહીં વાત બધા. અને જ્ઞાનીઓ એ લોકો અઘોરી માણસ હિન્દુસ્તાન લોકો. અરે ના હોય અઘોરી ના, એ તો ચોખ્ખા હોય બહુ. એટલે એમને ભીડ નડે છે. સમજ ને? જો દ્વંદ્વ નડે નહીં ને એ પૂર્ણ જ્ઞાન ની નિશાની.
દ્વંદ્વ નડે નહીં. એ સત્યનો કાળ એવો. તમને હું સમજાય ભારતીબેન આ બધું આપણે ઓળખાણ પાડે આપેલા દાનેશ્વરી હા તો પેલું આપણે નામ સાંભળેલું હોય તો આપણે બહુ ગીતા ગાયા હોય અને પછી ભેગા થાય શું એટલે આમાં દાનેશ્વરી મળે ચોર મળે બધું ભગવાનની ભાષામાં ત્યાં આગળ બધું લભીશ છે શું છે આપણા મન ઉપર અસર ના થવી જોઈએ. હા ચોરની જો દાનેશ્વરી પર અસર દાનેશ્વરની અસર થશે તમને તો ચોર નહીં થશે. એક અસર નહીં તો બીજી અસર નહીં. હા હવે 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 જે બધી ખરાબ અસરો હતી ને ત્યાં ચોરની અસર હતી એ નીકળી જવા મળી છે એટલે સામે પેલી અસરો નીકળી જવા મળી. એ નીકળી જવા મળી એ જ આ જ્ઞાનનું ફળ છે. હા એ બરાબર છે. એમાં કોઈ જાતની શંકા નહીં. એમાં જ્ઞાનનું ફળ છે એ એક્ઝેક્ટ આ તો પેલું એક્ઝેક્ટનેસ માટે બધું પૂછી લેવું પડે ને એટલે ફરી ફરીને પૂછી ઝીણું ઝીણું પૂછવું જ પડે છે. પછી વાયર કોઈ જગ્યાએ નહીં થયેલો એટલું જોઈ લેવાનું પછી બટન દબાય લાઈટ થઈ જાય. અને પેલું લાખ બટન દબાવો તો લાઈટ ના થાય જ્ઞાન. કારણ કે જ્ઞાન લાઈટ સ્વરૂપ નથી. એ લાઈટ કરવાનું સાધન છે. શું છે? લાઈટ જ નથી પોતે. અને તે કેફી છે પાછું. કેવું છે? જે જ્ઞાન વધારે જાણતા એ બધા કેફ ચડેલો હોય. હા એ લોકો તો બધા કે હું જાણું છું. હે હું જાણું છું એના કેફમાં હોય એ કેફમાં હોય. સંબંધ હતો તો તમને જોડે જોઈન્ટ થઈ જતું. બરોબર. તમે શારદાપુર આયા હતા ત્યારે પેલા એક નોકર ને કહ્યું તું જા ખીટી ખીટી બોલજે. હા એ નોકર કે છે કાકા કે છે શું છે ખબર નહીં પડતી આગળ દાદા દાદા દેખાય આગળ દાદા દેખાય છે. બળ છે મારું. હા મારું વચન બળ. વચન બળ બધું જ કરી શકે. બધું કર્યું તો પછી કરી નાખો ને એક વખત વચન બળ. એમને ભાષા કરી તમારું વચન બળ આપો કે એમના વચન બળ જોડે જોઈન થાય એટલું કરી આપો. એમનું વચન છે 78 માં દવા થયેલી છે ને 80 સુધી ચાલશે. બરાબર છે. એવું આમાં એવું છે પણ આ લોકોને સમજે નહીં ને એટલે પાછથી દવા બોલાવી ગા ગા કર્યા કરો. અરે મેં મેલને પૂરો અહીંથી આ દવા મુદત જતી રહી છે. પછી કોને ગાય પણ દાદા કોને ગાય એવું તો પછી બધો પ્રકાશ તમારે પૂરો કરી દેવો જોઈએ. દાદા ભેગા થાય નહીં બધે તો પછી પેલા લોકો અથડાય કા માતાજી કરે તો સારું. બરાબર શું આ પાછલી દવાની મુદતો જતી રહી અને શું ગા ગા કરો. હા એ તમે હા એમ બરાબર.